દક્ષિણ ચીન સમુદ્ર અને પૂર્વીય ચીન સમુદ્રમાં ચીનની આક્રમક પ્રવૃત્તિઓથી એશિયામાં તણાવ વધી ગયો છે. ફિલિપાઇન્સે જણાવ્યું કે ચીનના કબજાના સુબી રીફથી ફિલિપાઇન્સના સર્વેલન્સ એરક્રાફ્ટ પર 3 ફ્લેયર છોડવામાં આવ્યા. એ જ વચ્ચે જાપાને આરોપ લગાવ્યો કે ચીની ફાઇટર જેટ્સે ઓકિનાવા પાસે તેના સૈન્ય વિમાન પર જોખમી ફાયર કંટ્રોલ રડાર લોક કર્યો, જેનો બંને દેશોએ કડક વિરોધ નોંધાવ્યો છે. એશિયા પેસિફિકમાં ચીને એક જ દિવસે 2 મોરચાઓ પર એવો દાવ રમ્યો જેથી આખા વિસ્તારમાં તણાવ અચાનક વધી ગયો. પહેલા દક્ષિણ ચીન સમુદ્રમાં ફિલિપાઇન્સના નિગરાની વિમાન પર ચીનના કબજાના સુબી રીફથી 3 ફ્લેયર છોડવામાં આવ્યા અને તેના કેટલાક જ કલાકો પછી જાપાને આરોપ લગાવ્યો કે ચીની લડાકુ વિમાનોએ તેના સૈન્ય વિમાન પર ફાયર કંટ્રોલ રડાર લોક કર્યો, એટલે કે એવું પગલું જે સીધું સંભવિત મિસાઇલ હુમલાની ચેતવણી તરીકે ગણાય છે. ફાયર કંટ્રોલ રડાર લોક એટલે શું, સાદી ભાષામાં તમને એ પણ સમજાવી દઈએ. તો ફાયર કંટ્રોલ રડાર લોક એ સૈન્ય વિમાનોમાં વપરાતા ખાસ પ્રકારના રડારનો ઉપયોગ છે, જેનો મુખ્ય હેતુ હવાથી હવા અને જમીનથી હવામાં મિસાઇલ છોડવા માટે ટાર્ગેટને ચોક્કસ રીતે લક્ષ્ય બનાવવાનો હોય છે. સામાન્ય ભાષામાં સમજીએ તો જ્યારે કોઈ લડાકુ વિમાન કોઈ બીજા વિમાન પર પોતાનું ફાયર કંટ્રોલ રડાર ચાલુ કરીને તેને લોક કરે છે, ત્યારે એનો સીધો અર્થ થાય છે કે તે વિમાન હવે મિસાઇલ છોડવા માટે તૈયાર છે. મતલબ કે રડારે ટાર્ગેટના ચોક્કસ અંતર, ઝડપ, ઊંચાઈ અને દિશા માપી લીધી છે. મિસાઇલ છોડવામાં આવે તો તે સીધું ટાર્ગેટને હિટ કરે છે અને તેની ચોક્કસ ગણતરી થઈ ગઈ છે. અને સૈન્ય ભાષામાં હાર્ડ લોક કહેવાય છે અને એ ખૂબ જ આક્રમક અને જોખમી કૃત્ય ગણાય છે, કારણ કે તેનાથી ટાર્ગેટ વિમાનને તરત જ ચેતવણી મળે છે, એટલે કે RWR રડાર વોર્નિંગ રિસીવર વાગે છે. આવી સ્થિતિમાં પાયલટને લાગે છે કે હવે મિસાઇલ હુમલો થવાનો છે, એટલે તે તરત જ બચાવના પગલાં લે છે. શાંતિકાળમાં પણ આવું કરવું એ યુદ્ધની ધમકી સમાન ગણાય છે. ફિલિપાઇન્સ કોસ્ટગાર્ડ અનુસાર સેના સર્વેલન્સ એરક્રાફ્ટ નિયમિત પેટ્રોલિંગ પર હતું ત્યારે સુબી રીફથી ફ્લેયર છોડવામાં આવ્યા. ચીને કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ આ જ જગ્યા છે જ્યાં ચીને છેલ્લા દાયકામાં કૃત્રિમ ટાપુઓ બનાવીને મિસાઇલો તૈનાત કરી છે. ફિલિપાઇન્સનું કહેવું છે કે આ ઉડાન સંપૂર્ણપણે કાયદેસર હતી અને ધ્યેય માત્ર પર્યાવરણ અને માછીમારીનું મોનિટરિંગ હતું. પરંતુ વિમાનના કેમેરામાં કેપ્ચર થયેલા ફ્લેયર ચીનના મેસેજની ગંભીરતા પોતે જ જણાવે છે. જાપાનના રક્ષા મંત્રી શિન્જીરો કોઇઝુમીએ દાવો કર્યો કે ચીની ફાઇટર્સે ઓકિનાવા પાસે જાપાની વિમાનોને રડારથી લોક કરી દીધા, જે કોઈ પણ સૈન્ય સંઘર્ષ પહેલાનો સૌથી જોખમી પગલું છે. જાપાને ચીનની આ હરકત બાદ સખત વિરોધ નોંધાવ્યો છે અને તેને છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગંભીર ઘટના તરીકે ગણી છે. જાપાને તાજેતરમાં સ્પષ્ટ કર્યું હતું કે જો ચીને તાઇવાન વિરુદ્ધ સૈન્ય પગલાં લીધા અને તેનો પ્રભાવ જાપાનની સુરક્ષા પર પડ્યો તો જાપાન જવાબ આપશે. ચીન આ જ વાતથી ભડક્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. બંને ઘટનાઓને સાથે જોઈએ તો તસવીર વધુ સ્પષ્ટ થાય છે. દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન પહેલેથી જ ફિલિપાઇન્સ સાથે સમયાંતરે ઝઘડા કરતું રહે છે. પૂર્વીય ચીન સમુદ્ર અને તાઇવાન સ્ટ્રેટમાં જાપાન ચીન તણાવ સતત વધી રહ્યો છે. ચીન તેના દુશ્મનોને એક સાથે સંકેત આપી રહ્યો છે કે તે પીછેહઠ નહીં કરે. આ ઘટનાઓ અમેરિકા પર પણ દબાણ વધારનારી છે. ફિલિપાઇન્સ તેનો રક્ષા સહયોગી છે, જ્યારે જાપાન તેનું સૌથી મોટું એશિયાઈ સૈન્ય આધાર છે. પરંતુ ખાસ વાત એ છે કે અમેરિકાએ હજુ સુધી જાપાનના આરોપો પર કોઈ જાહેર ટિપ્પણી નથી કરી.